तो नमस्कार गुजरात, स्वागत है आपनो आजना ताजा नवा हवामान समाचारनी अंदर। आजना हवामान समाचारमां आपणे खूब ज कामनी माहिती आपवानी छे, तो दरेक लोको विडियो जे छे ते अंत सुधी जोता रहेजो। जे मित्रों आज बात करवानी छे तो खास करने सौथी पहेला आजनो दिवस जणावी दो तो आज मित्रों तारीख 30 जून 2025 अने आजे वार सोमवार। आजना हवामान समाचार मित्रों जाणीए तो खास करने गुजरातमां चारो दिशा तरफ आज अंधारपट छवाई जवानुं छे, कारण के समग्र गुजरात राज्य उपर बंगाळना उपसागरमांथी एक मोटी अने खतरनाक सिस्टम जे छे ते मित्रों आगळ हवे वधी गई छे। अहींया તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો, ખાસ કરીને અહીંયા બંગાળની ખાડીની અંદર અને બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમો બની રહી છે તે ગુજરાત તરફ જે છે તે આગળ વધી રહી છે, તેને કારણે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં જે છે તે ભારે વરસાદનું જોર રહેવાનું છે। ને અહીંયા તમે મધ્ય ભારતના મિત્રો આ પટ્ટાની અંદર જુઓ તો મિત્રો અતિ ભારે એક સિસ્ટમ પણ બનતી જોવા મળી રહી છે। તો આ બધી સિસ્ટમો એક થઈ જવાને કારણે ગુજરાત ઉપર આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદો રહેવાના છે। તેની સાથે મિત્રો બીજી પણ કેટલીક આગાહીઓ સામે આવી રહી છે, જેમ કે વરાપને લઈને આગાહી છે। ઘણા બધા ખેડૂતો હવે વરાપની રાહ જોઈને બેઠા છે, એટલે કે વરસાદમાંથી વિરામ જે છે તે ક્યારે મળશે તેનાથી રાહ જોઈને બેઠા છે। એક વરસાદના રાઉન્ડ વચ્ચેનો ગેપ ક્યારે પડશે તો તેને લઈને પણ મિત્રો તારીખો જાહેર કરવામાં આવી છે, તે પણ હું તમને જણાવીશ। અને બીજી બાજુ મિત્રો એક નવી આગાહી વાવાઝોડાને લઈને પણ મિત્રો કેટલાક સમાચારો જે છે તે આવી રહ્યા છે, તેના વિશે પણ માહિતી મારે તમને આપવાની છે આજના વિડીયોમાં। ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર બધી જ માહિતી આપી દેવામાં આવશે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર સૌથી પહેલા તમને સમય બગાડ્યા વગર સીધી માહિતી આપું। ખાસ કરીને પહેલા તો સિસ્ટમો સમજી લઈએ। तो मित्रों तमने दिखाड़ी दिए तो सौथी पहला तो मित्रों जे छे ते अत्यारे गुजरात आसपास कोई मोटी वरसादीय सिस्टम जे छे ते एक्टिवेट अत्यारे हाल नथी, परंतु आगामी दिवसोनी अंदर चोक्कस आवी जवानी छे। आजना दिवसे मित्रों बात करें तो आजे जे छे ते खास करीने तारीख छे 30 जून 2025 तेनी वच्चे मित्रों तमे जोई लो के आ गुजरातनो नक्शो छे। गुजरातनी आसपास कोई मोटी सिस्टम अत्यारे हाल गुजरात उपर एक्टिवेट थयेली नथी, जेथी आजे गुजरातमां एवा मोटा 10-10 इंच जेवा वरसादो रहेवाना नथी। छतां पण घणा बधा एवा विस्तारो छे मित्रों आजे गुजरातमां के जे 5 इंच सुधीना अने एनी जेवा मित्रों हळवा वरसादो पड़ी शके। परंतु बीजी तरफ मित्रों जोई लो तो खास करने आज नहीं परंतु आवतीकाल सुधीमां एक मोटी सिस्टम गुजरात पर आवी जवानी छे। आ उत्तरीय भारतनो मित्रों जे पट्टो छे त्यांथी एक सिस्टम आवी रही छे, मध्य भारतना पट्टामांथी अने आ बाजु मित्रों एक बंगाळनी खाडीमांथी। तो आ त्रणेय दिशा तरफथी मित्रों आ रीतनी जे छे ते एक सिस्टम गुजरात तरफ आगळ वधी रही छे। आ त्रणेय सिस्टमोने कारणे आगामी मित्रों तारीख 2, 3, 4 અને 5 जुलाई जे छे ते गुजरात माटे अति भारे रहेवाना छे। અને તેને કારણે મિત્રો તમને માહિતી આપી દઈએ તો જે આ સિસ્ટમો બની રહી છે તેને કારણે તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને મિત્રો આજે પણ જે છે તે ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી તો છે તે, પરંતુ એવા મિત્રો મોટા વરસાદ કે જે 10-10, 15-15 ઇંચના રહેશે તેવા વરસાદ મિત્રો ગુજરાત ઉપર નથી, પરંતુ ગુજરાત ઉપરથી અત્યારે પણ આજે પણ એક સિસ્ટમ પસાર થઈ રહી છે। અને મિત્રો એક લો પ્રેશર બંગાળની ખાડી અને બંગાળના ઉપસાગરની અંદર બની રહ્યું છે, તેની અસરો જે છે તે ગુજરાતમાં પણ ચોક્કસ જોવા મળવાની છે। ટૂંકમાં મિત્રો જો તમે કન્ફ્યુઝ હોય તો માહિતી આપું તો મિત્રો આગામી જે 2 થી 3 દિવસ દેખાઈ રહ્યા છે, એટલે કે ટૂંકમાં મિત્રો 1, 2, 3 અને 4 जुलाई પણ તમે ગણી શકો। તો આ દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન વાતાવરણ કેવું રહેશે તેના વિશે વાત કરીએ तो જોઈ લો મિત્રો અહીંથી જે છે તે એક મોટી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આગળ વધી રહી છે। જોઈ લો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આ રીતની ગુજરાત તરફ લગાતાર જે છે તે આગળ વધી રહી છે, તે પણ અહીંયા મિત્રો તમને દેખાડી દઈએ। તો સૌથી પહેલા તો અહીંયા આપણું ગુજરાત આવેલું છે। જો મિત્રો આ સિસ્ટમ જે છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ જે છે તે આગળ વધી રહી છે, જે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો। તો ખાસ કરીને 1 તારીખે આ સિસ્ટમ મધ્ય ભારતમાં છે, ત્યારબાદ આગળ વધીને મિત્રો તમે અહીંયા જોશો તો 3 અને 4 તારીખે મિત્રો જોઈ લો આ સિસ્ટમ એકદમ ગુજરાતના બોર્ડરે આવીને ઊભી રહી જશે, અને તેને કારણે મિત્રો વરસાદો જે છે તે તૂટી પડવાના છે। પરંતુ તેની પહેલા જે છે તે મિત્રો ખાસ કરીને 30 જૂન, 1 जुलाई અને 2 जुलाई અંદર ગુજરાતમાં જે છે તે મોટા એવા ભારે 10-10, 8-8 ઇંચના વરસાદો જોવા નહીં મળે તેવું આપણું એક પર્સનલ અનુમાન છે, કારણ કે વેધર મોડલ અનુસાર પણ મિત્રો તમને દેખાડી દીધું વેધર મોડલ આઇકોન, વેધર મોડલ GMFW આ બધા જ મિત્રો જે GFS વગેરે મોડલ છે આ બધા જ મોડલો સૂચવી રહ્યા છે કે જોઈ લો ગુજરાત ઉપર હમણાં જે છે તે હળવા વરસાદ જોવા મળશે। એનો મિત્રો મતલબ એવો નથી કે વરસાદ જે છે તે સાવ બંધ થઈ જશે। જી હા મિત્રો, ધ્યાનથી આ વાત સમજજો કે આગામી 2 થી 3 દિવસ જે છે તે ગુજરાતમાં મધ્યમથી લઈને હળવા લેવલના વરસાદો જોવા મળશે, એટલે કે 2 ઇંચ 3 ઇંચ વધીને મિત્રો 5 ઇંચ જેટલા વરસાદો જોવા મળી શકે। પરંતુ વચ્ચે જે મિત્રો 8-8, 10-10 ઇંચના વરસાદો અને ખોખાર વરસાદના જે રાઉન્ડો જોવા મળ્યા તેવા મિત્રો હમણાં જોવા મળશે નહીં તેવું લાગી રહ્યું છે, કારણ કે જે સિસ્ટમો ગુજરાત તરફ આવી રહી છે તે અત્યારે લેટ થઈ રહી છે। અને જોઈ લો 1 તારીખે પણ કોઈ મોટી સિસ્ટમ નથી, 2 તારીખે મિત્રો જે છે તે સિસ્ટમ ચોક્કસ આવી રહી છે। જોઈ લો 2 તારીખે ઉત્તર ગુજરાતના ભાગમાં જોર વધવાનું છે, 3 તારીખે પણ મિત્રો આ જોર જે છે તે વધતું જોવા મળી રહ્યું છે, અને ત્યારબાદ મિત્રો 5-6 તારીખ બાદ જે છે તે એક મોટી વરસાદ
વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેને કારણે વરસાદનો ચોથો રાઉન્ડ પણ આપણને જોવા મળવાનો છે. પરંતુ તેની પહેલા મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને આગામી 1-2 દિવસ મોટી કોઈ સિસ્ટમ નથી, છતાં પણ વરસાદ તો ચોક્કસ મિત્રો જોવા મળવાનો છે, પરંતુ એવા મોટા વરસાદો નહીં જોવા મળે. ફરી એકવાર વારંવાર હું તમને જણાવી રહ્યો છું અને આજે પણ મિત્રો કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે એ પણ માહિતી મારે તમને આપવાની છે આ વિડીયોમાં. તો વિડીયોમાં આગળ જોતા રહેજો અંત સુધી. પરંતુ મિત્રો આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે તે માહિતી આપું તેની પહેલા વાવાઝોડા વિશે મારે તમને માહિતી આપવી છે. જી હા મિત્રો, અત્યારે માર્કેટની અંદર જે છે તે વાવાઝોડાને લઈને ઘણા બધા સમાચારો આવી રહ્યા છે કે વાવાઝોડા મિત્રો જોવા મળી શકે બંગાળની ખાડી, અરબ સાગર, આ બધા ઝોનની અંદર. તો મિત્રો તમને જણાવી દઈએ તો હાલ અત્યારે હું તમને સ્ક્રીન ઉપર દેખાડી દઉં, મારે કહેવાની જરૂર નથી મિત્રો, તમે જાતે જ સમજી જશો. તો જુઓ મિત્રો, સૌથી પહેલા તો એક સર્ક્યુલેશન જે છે તે 30 જૂન આસપાસ ચોક્કસ બની રહ્યું છે બંગાળની ખાડીની અંદર અહીંયા. પરંતુ મિત્રો આ એક લો પ્રેશર છે, આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન નથી, પરંતુ એક લો પ્રેશરીય સિસ્ટમ, એક અપર એર સર્ક્યુલેશન તમે ગણી શકો. આ વસ્તુ મિત્રો જે છે તે અહીંયા છે, બાકી કોઈ મોટી એટલી ખુખાર વસ્તુ નથી. બીજી તરફ અહીંયા અરબ સાગરમાં પણ તમે જોશો તો તમને એક અપર એર સર્ક્યુલેશન ચોક્કસ દેખાઈ રહ્યું છે અને એક મોટી વરસાદની સિસ્ટમ આજે મધ્ય ભારતનો આ સંપૂર્ણ પટ્ટો છે ત્યાં મિત્રો તમને દેખાડી દઈએ. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે મિત્રો આ રીતની જે છે તે એક સિસ્ટમ ચોક્કસ જે છે તે અહીંયા પસાર થઈ રહી છે અને વચ્ચે આપણું ગુજરાત પણ આવેલું છે. ક્યાં આવેલું છે તે પણ માર્ક કરી આપું તો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપરથી આ મિત્રો એક પટ્ટો ચોક્કસ પસાર થઈ રહ્યો છે. ટૂંકમાં બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશનો બનેલા છે તે કોઈ મોટું વાવાઝોડું નથી, પરંતુ એક અપર એર સર્ક્યુલેશન છે, એક લો પ્રેશર છે જે વરસાદની સિસ્ટમ છે, બીજું કંઈ નથી મિત્રો. અને આગામી 5 થી 10 દિવસ સુધી પણ મિત્રો અહીંયા ચેક કરીને જોઈ લઈએ તો કોઈ મોટું વાવાઝોડું કે ચક્રવાત બનતું દેખાતું નથી. તો મિત્રો તમારે મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી. એક લો પ્રેશર સિસ્ટમ છે, એક મધ્યમ સાયક્લોનિક સિસ્ટમ છે જે મિત્રો કોઈ મોટું વાવાઝોડું નથી, એક માત્ર ને માત્ર વરસાદની સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં હાલ બનેલ છે અને એક અરબ સાગરમાં બનેલ છે. તો વાવાઝોડા મિત્રો આવશે કે નહીં તે લઈને તમે ચોક્કસ મિત્રો જે છે તે સાવચેત રહેજો, કારણ કે આ પ્રકારની ખોટી અફવાઓ અત્યારે ઘણા બધા સમાચારમાં જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો હાલ જે છે તે દરેક હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય ત્યારબાદ હવે આપણે આજની અપડેટ મેળવી લઈએ કે આજે ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદો આગામી કલાકોની અંદર તૂટી પડવાના છે. એક વિસ્તારનું નામ લઈને હું તમને જણાવવાનો છું. સૌથી પહેલા મિત્રો મેં તમને આ વિડીયોમાં જણાવી દીધું છે કે કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ નાના વરસાદ ચોક્કસ જોવા મળશે. જી હા, મધ્ય ગુજરાતની અંદર જોઈ લ્યો તો ખાસ આજે ગોધરાથી લઈને દાહોદનો પટ્ટો, ત્યાંથી આગળ વધીએ તો લુણાવાડા, તેની સાથે મિત્રો અહીંયા જોઈ લઈએ તો મહીસાગર, ખેડાનો વિસ્તાર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, સુરેન્દ્રનગરથી લઈને ગાંધીનગર, કડીના વિસ્તારો, ધ્રસ્કોઈ, નડિયાદ, ડાકોર, બાલાસિનોર, બાપુનગર, મહેમદાબાદનો પટ્ટો. તો આ સંપૂર્ણ મિત્રો જે પટ્ટો અહીંયા તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને અહીંયા મધ્ય ગુજરાતનો, આ મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર ચોક્કસ અહીંયા આ રીતની સાયક્લોનિક ટ્રેક મિત્રો બની રહ્યો છે, એક સર્ક્યુલેશન ચોક્કસપણે બની રહી છે. પરંતુ તેને લઈને મિત્રો ખાસ કરીને કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને 2-2, 3-3, 4-4 વધીને 5 ઇંચ સુધીના મિત્રો મેક્સિમમ વરસાદ જે છે તે ભાગોમાં જોવા આજે મળશે. અને કડાકા ભડાકા મિત્રો ગાજવીજ પણ ચોક્કસ જોવા મળવાના છે, કારણ કે જોઈ લો અહીંયા મિત્રો ગાજવીજ જે છે તે સારી લેવલની દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે. જોઈ લઈએ શું કર્યું છે દક્ષિણ ગુજરાતનું હવામાન. તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો આજે જે છે તે ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળવાના છે. જોઈ લ્યો તો વડોદરાથી લઈને બોડેલીના વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તારો, ખંભાત, આણંદ, ભરૂચના વિસ્તારોથી લઈને નીચે આવે તો અંકલેશ્વર, ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો જોઈ લો સુરતના વિસ્તારોથી લઈને નવસારી, આહવા, ડાંગ, વલસાડ, તેની સાથે કોસંબા, અંકલેશ્વર, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા. તો ટૂંકમાં મિત્રો જે આ દક્ષિણ ગુજરાતનો જે આ સમગ્ર પટ્ટો છે મિત્રો, આ બધા જ ભાગોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા તૂટી પડવાના છે. કડાકા અને ભડાકા સાથે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદો આજે જોવા મળવાના છે. તેની સાથે મિત્રો ખાસ કરીને હવે સૌરાષ્ટ્રની પણ વાત કરી લે તો જોઈ લો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં કોઈ એવો જિલ્લો નથી કે જ્યાં આજે વરસાદ થશે નહીં, કારણ કે ઓલ ઓવર સૌરાષ્ટ્ર ઉપર મિત્રો આ હવામાનની અપડેટ જે છે તે ચોક્કસ સામે આવી રહી છે. તે અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર આજે જે છે તે મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, એટલે કે મધ્યમ લેવલના વરસાદો દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે વાત કરીએ ભાવનગર જિલ્લાને લઈને તો ભાવનગર જિલ્લામાં મિત્રો ખાસ કરીને સારા એવો વરસાદ જોવા મળશે, જેમાં પાલીતાણાથી લઈને ગારિયાધારના વિસ્તારો નીચે આવે તો ખાસ કરીને ગારિયાધારથી પણ નીચે પાલીતાણા, તેની ઉપર મિત્રો વલભીપુર, આ બાજુ જોઈએ તો ભાવનગર, તળાજા, બગદાણાથી લઈને મહુવા પંથક, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આગામી કલાકોની અંદર કડાકા ભડાકા સાથે સાથે મિત્રો બીજા પણ જે સમાચારો આવી રહ્યા છે તેના વિશે પણ મિત્રો આપણે વાત કરવાની છે. ત્યાંથી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ ખાસ કરીને અન્ય જિલ્લાઓ છે, જેમ કે અમરેલી, જુનાગઢ, એ બધા જિલ્લાની વાત કરીએ તો મિત્રો
ત્યાંથી આગળ વધીને વાત કરી લે અમરેલી જિલ્લાને લઈને તો સમગ્ર અમરેલી જિલ્લો થઈ જાય સાવધાન। જોઈ લો મિત્રો, આજે અમરેલી જિલ્લામાં પણ જે છે તે નાના નાના ઝોન બની રહ્યા છે, તેને લઈને ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે। ખાસ જોઈ લઈએ તો મિત્રો અહીંયા બાબરાથી લઈને નીચે આવે તો અમરેલી લાઠીના વિસ્તારોથી લઈને આ બાજુ કુંકાવાવ બગસરા, તેની નીચે આવે તો જાત્રોડા વાઘાણિયા લુંઘાણિયાથી લઈને સાવરકુંડલા રાજુલા લીલિયા, તો આ જેટલા પણ મિત્રો નાના ઝોન બની રહ્યા છે, આ બધા જ ભાગોમાં આજે અમરેલી જિલ્લામાં મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે। બોટાદ જિલ્લાની વાત કરીએ તો આજે મિત્રો બોટાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે। તેની વચ્ચે વિસ્તારો જોઈ તો બરવાળા, રાણપુર, ધંધુકા, બાણગઢના વિસ્તારોથી લઈને ગઢડા, વલભીપુરથી લઈને મિત્રો આસપાસના બધા જ સાળીગપુર, માંડવા લાગુના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજે મેઘરાજા તૂટી પડવાના છે। તેની વચ્ચે વાત કરીએ મિત્રો રાજકોટ જિલ્લાને લઈને તો જોઈ લો રાજકોટ જિલ્લામાં પણ આજે શાપર, વેરાવળથી લઈને કાલાવાડ, ગોંડલ, ઉપલેટાના વિસ્તારો, ધોરાજી, જસદણ, સરદાર, વિંછિયા, આ બધા જ ભાગોમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં પણ જે છે તે મેઘરાજાનું અતિ ભારે સ્વરૂપ મેઘ તાંડવ રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓ જોઈ લઈએ તો ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। તેની વચ્ચે કુડા, ધાંગધ્રાથી લઈને સુરેન્દ્રનગર, લીંબડી, હાલવડ, માલીવા, નવલખી, મોરબી, સાવડી, વાંકાનેર, ધરોલ, થાણગઢ, ચોટીલાથી લઈને આ બાજુ તરફ આગળ વધીએ તો જામનગર જિલ્લો, જામવંથાળી, ધરોલ, લાલપુર, ખંભાળિયા, જામદેવડિયાથી લઈને દ્વારકાનો સમગ્ર પટ્ટો છે, ઓખા છે, જામદેવડિયા છે, ભાટિયા, શિશલી, કેશોદ, તેની સાથે પોરબંદર, કુતિયાણા, કદાચ આ બધા જ વિસ્તારોની અંદર દરિયાકાંઠે પણ મિત્રો જે છે તે આગામી કલાકોમાં મેઘરાજાનું રુદ્ર અને અતિ ભયંકર સ્વરૂપ જે છે તે જોવા મળે તેવી આગાહી છે। તેની વચ્ચે મિત્રો જુનાગઢ જિલ્લાની અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરી લઈએ તો સમગ્ર જુનાગઢ જિલ્લામાં પણ આજે હાલ મિત્રો જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે જુનાગઢ જિલ્લાના કયા કયા ગામડાઓમાં કેટલો વરસાદ જોવા મળશે તેની વાત કરી લઈએ તો જોઈ લો અહીંયા આજે ભેસાણ, બિલખા, જુનાવદ, માણાવદર, વંથાળી, મુલિયાસા, મેંદરડા, વિસાવદરથી લઈને કેશોદના વિસ્તારોથી લઈને નીચે આવી તો માલીવાથી લઈને મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં પણ એન્ટ્રી લઈએ તો સાસણગીર, ગીર નેશનલ પાર્ક, તુલસીશ્યામ, દુધાળા, જામવાળા, ટીમરી, ગાડુ અને વેરાવળ, માંગરોળ સહિતના મિત્રો અને ઉના સહિતના જેટલા પણ ભાગો છે તો આ બધા જ સૌરાષ્ટ્રના ભાગોને જે છે તે મિત્રો આજે મેઘરાજા ધમરોળશે અને કડાકા અને ભડાકા સાથેના વરસાદો, ધોધમાર વરસાદો આગામી કલાકોમાં જોવા મળી જવાના છે। ત્યાંથી મિત્રો આગળ વધીને ઉત્તરીય ગુજરાતના પંથકો વિશે વાત કરી લઈએ તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જે છે તે GFS વેધર મોડલ, આઇકોન વેધર મોડલ, બધા જ વેધર મોડલો અનુસાર જે છે તે રીતે સરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે વિસ્તારો વિશે મિત્રો જોઈ લઈએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જે છે તે પડતો જોવા મળી રહ્યો છે તો ઉત્તરીય ગુજરાતમાં GFS વેધર મોડલ સારો વરસાદ સૂચવી રહ્યું છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન। જેની વચ્ચે વિસ્તારો જોઈ લઈએ તો મહેસાણાથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલીનપુર, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થડાર, મોઢેરા, પ્રાંતિજ, તેની સાથે ખેડબ્રહ્મા, તેની સાથે થરાદથી લઈને અંબાજી, અરવલ્લીના વિસ્તારો, પંચમહાલના વિસ્તારો, તો આ એક પંથકોની અંદર જે છે તે મિત્રો કડાકા અને ભડાકા સાથે જે છે તે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં જે ઝોન બની રહ્યો છે, જે પટ્ટો બની રહ્યો છે તે અનુસાર આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળવાના છે। તો આ તો મિત્રો થઈ ગઈ માહિતી જે છે તે આજના વરસાદને લઈને અને આગામી વાવાઝોડાને લઈને પણ મિત્રો મેં તમને માહિતી આપી। આશા રાખું છું કે મિત્રો વિડીયો જે છે તે તમને કામનો અને ઉપયોગી લાગ્યો હશે। બાકી આ વિડીયોની અંદર જે છે તે ખાસ કરીને આગામી દિવસો કેવા જોવા મળશે તે પણ મિત્રો ખાસ કરીને હું તમને એકવાર માહિતી આપી દઉં જેથી તમને ખ્યાલ આવે કે આગામી 1 થી 2 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। આ જોઈ લો મિત્રો સમગ્ર ભારતનો નકશો છે અને ભારતની અંદર અત્યારે આ સિસ્ટમ એક બનેલી છે જે છે તે બંગાળની ખાડીની નજીકની સિસ્ટમ, બીજી મિત્રો ગુજરાત ઉપર એક સિસ્ટમ છે। તેને કારણે મિત્રો 1 તારીખના જોઈ લઈએ કે કેટલો વરસાદ જે છે તે ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે। ખાસ જોઈ લઈએ તો 1 તારીખ આસપાસ જે છે તે મિત્રો વરસાદ સારો એવો દેખાઈ રહ્યો છે। અહીંયા જોઈ લો તો મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ છે। ત્યારબાદ મિત્રો 2 તારીખ તરફ જોઈએ તો 2 તારીખે પણ મિત્રો મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। 2, 3, 4 ઇંચ સુધીના વરસાદો દેખાઈ રહ્યા છે। આગળ મિત્રો 3 તારીખે પણ જોઈએ તો 3 તારીખે સારો વરસાદ છે। જો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 3 તારીખે હાઈ લેવલના વરસાદો છે। ઇવન મિત્રો તમને જણાવી દઈએ તો જે આ વરાપ જેવો માહોલની ખેડૂતો જે રાહ જોઈને બેઠેલા છે તેને લઈને પણ આ એક નવી અપડેટ છે જે દરેક ખેડૂતો ધ્યાનમાં રાખે। જ્યાં મિત્રો જો તમે ખેડૂત હોય અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો એ માહિતી વરાપને લઈને ખૂબ કામની તમને લાગશે કે જેટલા પણ મિત્રો વરાપની રાહ જોઈને બેઠેલા છે તો વરાપ જે છે તે મિત્રો ખાસ કરીને તમને 2-3 દિવસની જ મળશે, કોઈ મોટી મળવાની નથી। કારણ કે ખાસ વાત કરીએ તો 30 જૂનથી લઈને 1, 2 અને 3 જુલાઈ સુધી મેક્સિમમ 3 તારીખ બાદ જે છે તે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જે છે તે શરૂ થાય તેવી આગાહી જે 4, 5, 6, 7, 8 જુલાઈ આ રીતનો પછી આગળ મિત્રો ચાલશે। જેમ જેમ મિત્રો સિસ્ટમ ત્યારે નજીક આવશે તેમ તેમ ચોક્કસ તેના વિશે વાત કરીશું। અત્યારે તો મિત્રો જે છે તે ખાસ કરીને જે સિસ્ટમ છે તે બિલકુલ નબળી પડી ગઈ છે। કહી શકો કે ગુજરાત આસપાસ કોઈ મોટી સિસ્ટમ અત્યારે હાલ છે જ નહીં અને તેને કારણે મિત્રો જે છે તે અત્યારે હાલ ફિલહાલ માટે
સમગ્ર ગુજરાતની અંદર જે છે તે વરાપ જેવો માહોલ રહેશે. છૂટાછવાયા વરસાદો તો શરૂ જ રહેવાના છે. બાકી મિત્રો સાવ વરસાદ એકદમ બંધ થઈ જાય તેવું લાગી રહ્યું નથી હજુ પણ. જો કે મિત્રો તેવું લાગશે તો જણાવી આપીશું. બાકી અત્યારે જે સિસ્ટમ છે તેને આધારે મધ્યમ વરસાદ તો શરૂ જ રહેવાના છે જે જણાવ્યું તે અનુસાર. બાકી કમ્પ્લીટલી વરાપ રહેવાની નથી. વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી. કોઈ નવું વાવાઝોડું આવેલું નથી. નવી સિસ્ટમ જે છે તે મિત્રો ક્યારે બનશે તો તેને લઈને પણ માહિતી છે કે પ્રોપર વરસાદની સિસ્ટમ છે ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થશે તે 5 જુલાઈ આસપાસ અથવા ત્યાર પછી જોવા મળશે, જે ચોથો રાઉન્ડ ઓફિશિયલી આ ચોમાસાનો રહેશે. અને મિત્રો જે છે તે નવું નક્ષત્ર પણ 7 જુલાઈના રોજ બદલાઈ રહ્યું છે. આદ્રા નક્ષત્ર પૂર્ણ થઈને નવું નક્ષત્ર બેસશે તેવી મિત્રો નવી સિસ્ટમો પણ બનવા લાગશે. જ્યારે આ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસ મિત્રો તેના વિશે તમને માહિતી અને અપડેટ આપતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય અને જો તમને કામનો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ સાથે જોડાઈ જજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. તેની પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં. આગાહીમાં કોઈ બદલાવ આવશે તો ચોક્કસ વાત કરીશું. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.